નમસ્કાર મિત્રો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. આપ સૌનું સ્વાગત છે. ખૂબ સરસ માનવ સેવાના કાર્ય જે કરે છે અમારા મિત્ર બટુકભાઈ અરિયન ટ્રાવેલ્સ આજે એમની મુલાકાતે આવ્યા. ખૂબ સુંદર વાત જાણવા મળી છે ત્યારે, અને કલા પ્રેમી છે, અને અમે સાથે પ્રફુલભાઈ જેઠવા લોકગાયક પણ છે, હું ભાગ્યેશ્વરા હાસ્યકાર લોક સાહિત્યકાર, અમે મિત્રો છીએ. અને આજે બેઠા છીએ આનંદ સત્સંગ, કાંઈક એવી વાત કે આનંદ આવે, અને બહુ સારા માનવ સેવાના કાર્ય બટુક દાદા કરે છે. અને એક બહુ સારી વાત જાણીતી હું કાર્યક્રમમાં કહેતો જોઉં છું, અને આપ બધાને ખ્યાલ જ હશે, જાણી હોય. માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અદ્વચ રહે મારો હરિ કરે સોય. હરિ કરે, ભગવાન કરે, માં ભગવતી કરે, કુળની દેવી કરે, જે ઈષ્ટને માનતા હોય, જેની પ્રત્યે શ્રદ્ધા હોય, એ આપણા કાર્ય પૂર્ણ કરે છે. કારણ કે એની કૃપા આપણી ઉપર છે, અને કૃપા હોય તો જ મને તમને મારા ને તમારા કાર્યો સિદ્ધ થાય છે. બાકી આપણે એમ કહી કે આ તો હું કરું છું, આપણે તો કાળા માથાના માનવી છીએ, એટલે આપણું કાંઈ આ જગતમાં નથી હોતું, નથી હાલતું. જે કરે છે એ પરમ તત્વ કરે છે, ઈશ્વર કરે છે. આપણા સૌના ઈષ્ટ જેને આપણે માનતા હોય એ કાર્ય સિદ્ધ કરે છે. તો આવી જ કઈક વાત બટુકભાઈને કહું કે આપ રજૂ કરો, કઈક એવી જાણવા મળે લોકોને. એવી સરસ વાત સાંભળીએ બટુકભાઈના મુખારવિંદ થી, એમના કંઠે. આવો બટુકભાઈ, આપની વાત લહેર થી રજૂ કરો. હા ભાગ્યેશભાઈ, આપણે વાત કરવી છે ગામડા ગામના દાતાર માણસ. ક્યાં વાત, વાહ ભાઈ વાહ. એક ગામડા ગામની અંદર એક દાદા એવું સરસ મજાનું પરિવાર લઈને બેઠા હતા. એનું ઘર પરિવાર ફર્સ્ટ ક્લાસ, ગામડાના પાદરમાં મકાન. અને જે કોઈ ગામમાં કાંઈ વેચવા આવે, કોઈ ફેરીઓ આવે, જે કોઈ આવે એ પેલા બાપાનું મુલાકાત લઈએ. બાપા ઢોલિયો ઠારીને બેઠા હોય. એમાં ભાગ્યેશભાઈ કોઈ પણ ફેરીઓ આવે, ગામા ખામાં ફરી લઈએ, જે કાંઈ એની વસ્તુ વેચવા આવે એ વેચાય તો ઠીક છે. બાકી બાપા એને બોલાવે કે ભાઈ અહીંયા આવ બેટા, હું લઈને આવ્યો હતો? તો કે બાપા આજે તો સાદરું લઈને આવ્યો હતો, આટલી વેચાણી, કાંઈ થયું નહીં, આમાં તો દાદા રોટલા નીકળે નહીં. તો કે કાંઈ વાંધો નહીં બેટા, કેટલી સાદરું વધી છે તારી? તો કે આટલી મૂકી દે બેટા અહીંયા, અને એના પૈસા તું ગણતો જા. એટલે બાપાનો એવો આત્મો, એવું તત્વ હતું એ દાતારી કે જે આપી દે. તો એમ ભાગ્યેશભાઈ, પ્રફુલભાઈ, એ રોજનું ક્રમ થઈ ગયું એને કે જે કોઈ આવે ફેરીઓ એને બિચારાને જે કાંઈ જોતું હોય આપી દે, ને એને છૂટો કરી દે. ગામમાં ફરવાનું હોય એવો કોઈ નબળો દુબળો માણા હોય તો એમ કે ભાઈ તારે ક્યાંય ફરવું નથી બાપા, અહીં મૂકી દે ને, તારા પૈસા લેતો જા. એવો દાતાર માણા. હવે આવા દાતાર માણાને ભગવાનને ઉપર ભગવાનની નજર પડી, કે ભગવાનને એવો વિચાર આવ્યો કે આની પરીક્ષા લેવા જાઓ. તો હવે ભગવાન સાધુનું રૂપ લઈ અને આની પાસે આવે છે ને એમ કે છે કે ભાઈ હું તારી પાસે કઈક અપેક્ષા લઈને આવ્યો. તો કે બોલો ને બાપુ, હું જોઈશ? તો કે ભાઈ તારી રીધિ સીધી મારે જોતી છે. તો આ તો દાતાર માણા ભાઈ કે લઈ જાઓ દાદા, કાંઈ વાંધો નહીં, તમને કામ આવે તો તમે લઈ જાઓ. એ તો રીધિ સીધી આપી દે છે. પછી પાછું ભગવાનને એવું થાય છે કે આટલો બધો દાતાર છે, હજી પરીક્ષા લેવા જવા દે. પાછા જાય છે ભગવાન. એની પાસે જે કાંઈ હતું, એની દાતારી તત્વ હતું, એ જે માગે એ આપી દેતા હતા. પછી છેલ્લે ભગવાન એની પરીક્ષા લેવા આવ્યા ત્યારે એમ કીધું કે ભાઈ મને તારી માનવતા જોઈ. ત્યારે ભાગ્યેશભાઈ ને કીધું કે બાપા બધું લઈ જાઓ, હજી મિલકત લઈ જાઓ, જમીન જાયદાદ લઈ જાઓ, પણ એક માનવતા રહેવા દો. એના થકી તો હું જીવું છું ભાઈ, હા એક રહેવા દો. એટલે દાદા એની વાત એવી હતી કે જો માનવતા હશે, હું કોઈને આવકાર આપીશ, માનવતાથી ખવડાવીશ, ચા પાણી પાય, કોઈને આવકાર આપીશ તો બધા મારી પાસે આવશે. ને તો માનવતા નહીં હોય તો કોણ આવશે? એટલે આવી વાત છે દાદા. બહુ સુંદર મજાની રજૂઆત કરી મિત્રો, કે માણસની માનવતાની વાત બટુકભાઈ કરી. તો મિત્રો કાગ બાપુની એક વાત આવે આપણે યાદ, કે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે જે. ભાગ્યેશભાઈ, આ વાત સુંદર મજાની બટુકભાઈ આપને જ્ઞાન સાથે ગમત સાથે આપણે સમજાવી છે. મિત્રો આ સાથે આવી ટચુકડી જાહેરાતો અને સુંદર મજાની વાતો સાંભળવા માટે આપ અમારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર કરજો.
ફરીવાર મળીશું બટુક ટાટમિયા ભાગ્યેશ વાળા અને પ્રફુલ્લ જેઠવાના ત્યાં જય બધાને જય માતાજી જય માતાજી જય માતાજી.